ગીઝર ને બહાર રાખવું પડે. વાડામાં જ હોય. હા. ગીઝર પાછળ વાડામાં જ હોય પણ લો પ્રેશર થી પાણી આવે કે નહીં એટલે ગેસ તો નીકળવાનો જ નીકળવાનો છે. પાણી બંધ થઈ જાય. ઓકે ચાર બળી ગયા. છાલા છે ને બોલ કો ચાલુ આમાં આવી ગયું પપ્પા રહેવા દો આ નહીં કરતા તેલ નથી આવ્યું હેઠે ઓલું થાય છે. બેસી જાય છે. પરિશન મેમિંગ છે ને ભાઈ બોલાની પ્રોગ્રામ હશે ખીર ને પૂરી નો ત્યાં નળી નીકળી ગઈ પછી આ અહીં લગન બે પગ બળી ગયા 6 મહિના આ ઈશાન મોટા મેમિંગ 6 મહિના પગ હારા થઈ ગયા મોઢું પગ ને હાથ ને બધું ગીઝર ને તો બહાર રાખવું પડે. ગેસ ગીઝર કીધું ને એકવાર હાલે પૂરી હો પણ આમ જો છત્રી પકડી નહીં તે વરસાદ ભલે આવે બાકી ખાવાની એટલે ખાવાની જ તે બટેકા પૂરી ને ભજીયા ને બધું હો જો હે ભલે ગમે એવો વરસાદ આવે બાકી ભજીયા ખાવા એટલે ખાવા જ. ભજીયાનો પ્રોગ્રામ હાલતો હતો ને એક ભાઈને કીધું હોય પેલા ઓલા પતરા નીચે જઈને લોટ દોઈ નાખી કે વરસાદ આવે છે ને તો એ હાળો અડધી કલાકે આવ્યો હોય કે ભાઈ લોટ નથી આવતો કે દૂધ આવે છે કે આલ્યો દૂધ કે હું દોવાઈ ગયો તો તેમ કીધું હતું ને કે લોટ દોઈ નાખી કે ભેંસ ને અડધી કલાક દોય પણ નકરું દૂધ જ આવ્યું હોય કે લોટ તો ક્યાંય આવ્યો જ નહીં. વરસાદ ચાલુ છે અને છતાંય ભજીયા બની રહ્યા છે. શું કામ રાતના જ 2 વાગ્યા કારણ કે ભજીયા તો કે ખાવા છે ચાલુ વરસાદ કે માથે પેપર રાખીને બાકી ભજીયા ખાવા એટલે ખાવાય કે ગમે એમ થઈ જાય નહીં જો હે ને તેલ કે સાટા પડે તેલમાં સાટા પડે તો પાછા સાટા ઉડે એમ થાય તેલમાં એટલે કે આપણે ખાવા છે પાકું છે તો આ ધુરંધરો બેઠા હે ને વાટે બેઠા હોય છે લગભગ 4 વાગ્યા ભજીયા પૂરા થશે એવું લાગે છે અને સવાર પડી જાય તો ના નહીં આ ધુરંધરો બધા બાકી છે આ શહેનશાહ બાકી છે તો ઘાણ હેઠો નથી પડવા દેતા બોલો હે વરસાદ આવે ને તો ગાડી હેઠો નથી પડવા દેતી સીધા જ મોટામાં ભજીયા મીક ગયા. ચાલુ વરસાદે ભજીયા ખાવાના તો જ બકે નકર કાંઈ બકે જ નહીં ભાઈ હે હો એક પેપર પકડે ને વરસાદ ને કાંઈ બધું ભાઈ આમ જો વરસાદ જોવો તેમ પડે છે ને વરસાદ હે કઈ કે ભજીયા ખાવા એટલે ખાવા બીજું કાંઈ ઘટે જ નહીં. જોઈ શકાય છે અહીંથી બહાર ફૂટતા જાય છે ભજીયા ખવાતા જાય છે અને જોઈ શકાય છે.